ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. પ્રથમ મંગલાચરણનો પ્રારંભ કર્યો છે. અને ભાગવતની એવી કથા છે જે જીવને કલ્યાણ કરનારી જો કથા હોય ને તો એ આ ભાગવત રૂપી કથા છે. પાંડવો કૃષ્ણને કહે છે કે આપણે હવે યુદ્ધ કરવું નથી, તમે હસ્તિનાપુર જાઓ. આપણને ભલે અડધું રાજ્ય આપે કે ન આપે, ખાલી 5 ગામ આપશે ને તો પણ ચાલશે. તમે વિષ્ટિ માટે, સમાધાન માટે તમે હસ્તિનાપુર જાઓ. અને આ બાજુ ભગવાને રથ તૈયાર કર્યો છે અને હસ્તિનાપુર જવા માટે ભગવાન નીકળ્યા છે. અને દુર્યોધને તરત જ સભા બોલાવી છે, બધા મિત્રોને ભેગા કર્યા કે મને એવા સમાચાર મળ્યા છે કે કૃષ્ણ છે ને એ વિષ્ટિ કરવા માટે, સમાધાન કરવા માટે આવે છે. અને ત્યારે શકુનીએ કીધું કે દુર્યોધન એ ભલે સમાધાન કરવા માટે આવતા હોય પણ આપણને સમાધાન છે ને એ મંજૂર નથી. અને યુદ્ધ કરી અને જે જોતું હોય જીતી જાય પણ સમાધાન આપણે કરવું નથી. આપણે એની સાથે યુદ્ધ જ કરવું છે. અને આ બાજુ દુર્યોધન કહે છે કે ભલે કૃષ્ણ આવે સમાધાન માટે પણ આપણને સમાધાન મંજૂર નથી, પણ આપણે એનું સ્વાગત એવું કરીએ અને આખું હસ્તિનાપુર છે ને શણગારવામાં આવ્યું છે. ઠેર ઠેર કમાનો ઊભી કરી છે, રાજમાર્ગ ધજા પતાકાથી શણગારવામાં આવ્યો છે. આસોપાલવના તોરણ બંધાવવામાં આવ્યા છે. અને દરેકને એમ થયું કે આજે કૃષ્ણ છે ને એ વિષ્ટિ માટે આવે છે. અને ધીરે ધીરે સવારી આવે છે. કોઈએ ભગવાનને છત્ર ધર્યું, કોઈ ચામર ઢોળે છે, બ્રાહ્મણો છે વેદ ઘોષ કરે છે, અને આગેવાનો છે પગપાળા ચાલે છે, એની આગળ વાજિંત્રો વાગે છે. અને કુંવારી કન્યાઓ છે એ સામૈયા કરે છે, સામૈયા લઈ અને આગળ આવે છે. અને ત્યારે ભગવાને કીધું દુર્યોધન આવી ધામધૂમથી મારું ભવ્ય સ્વાગત કરવાની, પૂજા કરવાની જરૂર નથી. અને ત્યારે શકુની હસીને બોલ્યો કે વાત એમ છે વાસુદેવ કે દ્વારકાના અધિપતિ અમારે ત્યાં આવે ત્યારે એનું ઉચિત સ્વાગત તો કરવું જોઈએ ને. એટલે ભગવાને પણ કહી દીધું શકુનીને કે વાત એમ છે દુર્યોધન કે આ વખતે હું દ્વારકાના રાજાના રૂપમાં આવ્યો નથી, હું અત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરના દૂતના રૂપની અંદર હું આવ્યો છું. તો દૂતનું આવું સ્વાગત ન હોય દુર્યોધન. અને હસ્તિનાપુરના રાજમાર્ગ ઉપર બંને બાજુ લોકોની એટલી બધી ભીડ છે, કારણ કે આજે દ્વારકા નાથ છે એ હસ્તિનાપુર આવ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે બધા ઊભા છે. અને ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે. ઝરૂખામાંથી સ્ત્રીઓ છે ને એ અક્ષત પુષ્પની ભગવાન ઉપર વૃષ્ટિ કરે છે અને ભગવાનને વધાવે છે. અને એ ટોળાની અંદર ભગવાનનો ભક્ત છે ને એ વિદુર અને સુલભા રાણી બંને ઊભા છે ભગવાનને જોવા માટે. અને દુર્યોધન પાસેથી તરત જ વિદુર નીકળી ગયા અને સીધા ઘરે ગયા અને સુલભાને કહ્યું કે દેવી બહુ સરસ સમાચાર હું લાવ્યો છું, કૃષ્ણ આવે છે. એ લોકો ભલે એમ કહે કે વિષ્ટિ કરવા માટે આવે છે, સમાધાન કરવા માટે આવે છે, પણ મારું મન એમ કહે છે કે વિષ્ટિનું સમાધાનનું તો બાનું છે, મને હકીકતમાં તો દર્શન દેવા માટે આવે છે. કારણ કે હું 12 વર્ષથી ભગવાનની પૂજા કરું છું ને, 12 વર્ષથી ભગવાનનો જપ કરું છું ને, એટલે ભગવાન મને દર્શન દેવા માટે આવે છે.
અને શાસ્ત્રમાં લખ્યું છે, કોઈ પણ તમે દેવ દેવીનો મંત્ર જપ કરો, સ્મરણ કરો, એક ધારું તમે 12 વર્ષ સુધી કરો ને એટલે ફળ આપે જ. પછી ભગવાનની પૂજા હોય તોય ભલે અને ભગવાનનો મંત્ર હોય તોય ભલે. અને જેવો રથ નજીક આવ્યો અને વિદુરજી અને સુલભા બંને પોતાના પગ ઉપર ઊભા થયા. દેખાતા નથી, એટલી બધી ભીડ છે. પગના આંગળી ઉપર ઊભા થઈ જોવે છે અને જેવું જોવે એવું તરત જ ભગવાને એને નજર આપી. ભગવાને પણ સામે જોયું અને કહે છે, સુલભા જો ભગવાને આપણા સામું જોયું, બહુ આનંદ થયો. ઠાકોરજીની આપણી ઉપર કૃપા છે એટલે તો ભગવાને જો આપણા સામું જોયું. અને ભગવાને દ્રષ્ટિ આપી. બંને ભક્ત હતા ને, પણ ભગવાને દ્રષ્ટિ આપી પણ એને કંઈ પણ દીધું કે જા, આજનો પ્રસાદ છે ને, આજનું ભોજન છે ને, હું તારે ત્યાં લેવાનો છું. અને આ બાજુ વિદુરજી અને સુલભા બંને પોતાના ઘરે આવ્યા છે અને ભગવાનનું જપ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે કે આજે ધન્ય થયો છું કે આજે ભગવાને મારા સામું જોયું, મને ભગવાનના દર્શન થયા. અને આ બાજુ ભગવાનનો રથ છે હસ્તિનાપુર તરફ આવ્યો છે. દુર્યોધને ખૂબ સ્વાગત કર્યું છે અને સભા ભરાણી છે. 56 ભોગ તૈયાર કર્યા છે દુર્યોધને. અને ભગવાન કહે છે, હું વિષ્ટિ માટે આવ્યો છું. આપણે યુદ્ધ કરવું નથી. યુદ્ધમાં તમારોય વિજય નહીં થાય અને કૌરવ પાંડવોનો પણ વિજય નહીં થાય. આપણે યુદ્ધ હવે કરવું નથી. તમે એક કામ કરો, તમે બીજું અડધું રાજ્ય ન આપો તો કાંઈ નહીં, ખાલી 5 ગામ આપશો ને તો પણ અમને મંજૂર છે, પાંડવોને મંજૂર છે. અને ત્યારે દુર્યોધન બોલ્યો, કૃષ્ણ, હું 100ની અણી જેટલી જમીન દેવા પણ હું તૈયાર નથી યુદ્ધ વગર. મને સમાધાન છે એ મને મંજૂર નથી. અને પાંડવોએ જોતું હોય ને તો અમારી સાથે યુદ્ધ કરી અને જીતીને લઈ જાય. હજી ભગવાન કહે છે કે દુર્યોધન, તું સમજી જા, યુદ્ધ કોઈ માટે સારું નથી. પણ છતાં પણ આજે દુર્યોધન માનતો નથી. એટલે ભગવાન કહે છે, તારે મરવું જ છે તો શું કામ હું રોકું? અને ભગવાન પાછા જવાની તૈયારી કરે છે ત્યારે દુર્યોધન કહે છે, કૃષ્ણ, તમારે અત્યારે ભોજન લઈને જવાનું છે. તમારા માટે તો મેં 56 ભોગ તૈયાર કર્યા છે. અને ભગવાન કહે છે કે તારા 56 ભોગ ગયા ઘરે. જ્યાં ભાવ ન હોય, પ્રેમ ન હોય, ત્યાં ભોજન કરાય નહીં. મારે તારે ત્યાં ભોજન કરવું જ નથી. અને ભગવાન ત્યાંથી નીકળવા ગયા તો અનેક એવા લોકોએ કીધું કે પ્રભુ, મારે ત્યાં પ્રસાદ લ્યો, મારે ત્યાં પધારો. ભગવાન ના પાડે છે કે મેં એક જગ્યાએ આમંત્રણ આપી દીધું છે. અને આ બાજુ ઉદ્ધવ ભગવાનને કહે છે કે કૃષ્ણ, હવે બપોરે 2 વાગ્યા, મને પેટમાં વાંદરા કૂદે છે, મને બહુ ભૂખ લાગી છે, તમે બધે જગ્યાએ ના પાડો છો, તો હવે આપણે જમશું ક્યાં? ત્યારે ભગવાન કહે છે, હાલો ને વિદુર એ ઘેર જાય ઉદ્ધવજી. હાલો વિદુર ઘેર જાય, બંટીનો રોટલો ને એ તાંજળિયાની બાજે, બંટીનો રોટલો ને તાંજળિયાની બાજે, રૂખી રૂસી ભોગ ધરાયો ઉદ્ધવજી. હાલો વિદુર ઘરે જાય.
દૂર ઘેરે જાય ઉદ્ધવજી હાલો દૂર ઘેરે જાય ભગવાન વિદુરજીના ઘરે આવ્યા છે. વિદુરજીના દરવાજાની સાંકળ ભગવાન ખખડાવે છે અને વિદુરજી ઊભા થઈ અને દરવાજો ખોલે છે. ઓહો, આ તો સાક્ષાત ભગવાન છે, કૃષ્ણ છે. આજે આપણે ધન્ય ઘડી અને ધન્ય ભાઈ. સુલભા, હું તને કહેતો તો ને કે ભગવાન જરૂર આપણે ત્યાં આવશે, કારણ કે હું 12 વર્ષથી ભગવાનના નામનો જપ કરું છું. ભગવાનનું સ્વાગત પૂજન કર્યું છે અને ભગવાન કહે છે કે તારે ઘરે હું ભોજન કરીશ. પણ આ બાજુ વિદુરજી કહે છે કે ભોજનની અંદર તો કાંઈ છે નહીં, ભાજી છે તાંજરિયાની. અને ભગવાને કીધું કે તારી પાસે જે હોય ને એ મને આપ, એનો હું સ્વીકાર કરીશ. આ ભગવાનનો પ્રેમ છે. પણ આ તો આપણે સારી સારી વસ્તુ છે આપણી પાસે રાખી અને નબળી વસ્તુ પરમાત્માને આપણે અર્પણ કરીએ તો પરમાત્મા એનો સ્વીકાર કરતા નથી. અને આજે ભગવાને બાજરાનો રોટલો અને તાંજરિયાની ભાજી છે ને, કારણ કે એમાં પ્રેમ હતો અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ ભગવાન આરોગ્ય છે. અને આજે ભાજી, અને આપણને હવે ભાજી કોઈને ભાવતી નથી. પાઉંભાજી ભાવે, તાંજરિયાની ભાજી નો ભાવે. ખાધી ને કાલ પાઉંભાજી, એ બહુ ભાવે. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળની કથા, સૃષ્ટિના સર્જનની કથા સંભળાવે છે. માનસી સૃષ્ટિ પછી મૈથુની સૃષ્ટિ શરૂ થઈ અને એની મેળે આગળ વધે. વંશ પરંપરા એકવાર બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા છે ત્યારે બ્રહ્માના શરીરથી એક જોડલું પ્રગટ થયું અને એમની કાયાના 2 ભાગ થયા. જમણા ભાગમાં પુરુષ અને ડાબા ભાગમાં સ્ત્રી. કાયા. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ કોણ? એટલે નામ પડ્યું કાયા. અને બ્રહ્માજી ઈચ્છે છે કે હવે મૈથુની સૃષ્ટિનો આરંભ થાય. મનુ અને શતરૂપા આદિ માનવ બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુને આજ્ઞા કરી કે હે મનુ, તું આ શતરૂપાને તારી પત્ની તરીકે સ્વીકાર કર અને તમારા દાંપત્ય, દિવ્ય દાંપત્યના યોગે તમારે ત્યાં સંતાન થાય અને એને ત્યાં સંતાન થાય એ માનવીય સૃષ્ટિ છે ને એ આગળ વધે. અને મનુના સંતાનો થયા ને એટલે મનુષ્ય માનવ થયા. અને ત્યારે મનુ મહારાજ કહે છે કે હું સૃષ્ટિનું આગળ તો વધારું, પણ પૃથ્વી તો જળની અંદર છે, પેલા તમે એને બહાર લઈ આવો. ત્યાર પછી હું એને પૃથ્વીની અંદર રહું અને આપણી સૃષ્ટિ છે એ આગળ વધે. અને બ્રહ્માને એમ થયું કે વાત સાચી છે, ક્યાં રહેવું, શું ખાવું. અને બ્રહ્માજીએ પોતાના સર્જનથી આનંદ થયો, પણ મનુની વાત સાચી છે કે ધરતી હોય તો ધારણ કરે ને, પૃથ્વી તો જળની અંદર છે, એને કોણ બહાર કાઢશે.
બ્રહ્માએ વિચાર કર્યો, એ તો મારી શક્તિ બહારની વાત છે. ભગવાનનું કામ કરું છું ને, તો ભગવાનના કામમાં અહીં અટકો છો ને, તો હવે હું ભગવાનને યાદ કરું અને ભગવાન છે ને એનો રસ્તો મને બતાવશે. પ્રાર્થના કરી બ્રહ્માજીએ અને આપની આજ્ઞા પ્રમાણે મેં સૃષ્ટિનું સર્જનનું કાર્ય સંભાળ્યું છે. પણ અહીં મારી શક્તિનો હવે અંત આવે છે. પ્રભુ, તમે જળમાંથી પૃથ્વી તત્વને બહાર કાઢો. અને ત્યારે ધ્યાન કરતા કરતા બ્રહ્માજીને છીક આવી અને બ્રહ્માજીના નાકના નસકોરામાંથી અંગૂઠાના ટેરવા જેવડા ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી વરાહસ્વરૂપ રૂપ ભગવાન કી જય. વરાહ ભગવાન છે ને એ પ્રગટ થયા. ભૂંડ જેવું સ્વરૂપ હતું અને પાતાળની અંદર જઈ હિરણ્યક્ષક નામના દૈત્ય એટલે કે રાક્ષસનો નાશ કરી અને પોતાની દાઢની આગલા ભાગમાં પૃથ્વીને લઈ અને પૃથ્વી પાણીની ઉપર રાખી દીધી. ત્યારે પૃથ્વી છે એ પાણીની અંદર જવા લાગી. આધાર વગર કોઈ પણ વસ્તુ ટકી શકે નહીં. વળી ભગવાનને યાદ કર્યા અને ભગવાને કુર્મ એટલે કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ શ્રી કુર્મ નારાયણ ભગવાન કી જય. અને એની પીઠ ઉપર શેષ નારાયણ ભગવાનને રાઈનો દાણો રહે તેવી રીતે આખી પૃથ્વીને ગોઠવી દીધી. સુખદેવજી મહારાજ કહે છે કે એ હિરણ્યક્ષ હતો ને એ અસુર હતો. એ દિતિનો પુત્ર હતો. વિદુરે પૂછ્યું કે દિતિ દૈત્યોની માતા બન્યા, એના પતિ તો કશ્યપ ઋષિ હતા, તો એ દૈત્યોની માતા કેમ બની? અને ત્યારે કહે છે કે સાયંકાળ સંધ્યાનો સમય હતો. સાયમ હોમ કરી કશ્યપ ઋષિ પોતાના આશ્રમમાં ઓટલા ઉપર માળા ફેરવતા હતા. અને એ વખતે કામને કારણે જેનું મન વિકારવાળું થયું છે એવા કામ પીડિત કશ્યપના પત્ની દિતિ પોતાના પતિ પાસે આવ્યા છે. સંયમ છે ને એ ગૃહસ્થાશ્રમનું આભૂષણ છે. અને આજે કશ્યપ ઋષિ એને સમજાવે છે, દેવી સાયંકાળ છે એની અંદર ભજન થાય, ભોગ કે ભોજન માટે નથી. અને સંધ્યા કાળે તો પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. સાયંકાળે મન અને બુદ્ધિની રક્ષા કરનાર બંને દેવતાઓ છે ને એ દુર્બળ થાય છે. માટે અત્યારનો સમય છે ને ઉચિત નથી. છતાં પણ આજે દિતિ માનતા નથી. અને કશ્યપ ઋષિ કહે છે કે અત્યારે શિવ ભવાની છે ને એ વિચરણ કરવા માટે નીકળ્યા હોય છે. આ સમય છે ને દેવી એ ભોગ માટે નથી, એ ભજન માટે છે. પણ દિતિ માનતા નથી. અને દિતિ માતાના 4 દોષ આવ્યા છે. પરિણામે એ દૈત્યોની માતા બન્યા. પહેલો વહેલો દોષ એ હતો કે મનનો અસંયમ. અને બીજો દોષ એ હતો કે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન. અને ત્રીજો દોષ એ હતો એ કાળ દોષ, કારણ કે સંધ્યાનો સમય હતો. અને ચોથો દોષ હતો દેવનો અપરાધ. શિવ ભવાની છે ને એનો અપરાધ થયો છે. આ 4 દોષને કારણે કશ્યપે કહ્યું, દિતિ તારા ઉદરથી હવે દૈત્યનો જન્મ થશે. અને આ બાજુ દિતિને પોતાની ભૂલ સમજાય, પતિ પાસે ક્ષમા માગી અને કહ્યું એનું મૃત્યુ બ્રાહ્મણના શ્રાપથી ન થાય એવી તો તમે કૃપા કરજો. ત્યારે કશ્યપ ઋષિએ કહ્યું કે તારા બંને પુત્રોનું મૃત્યુ છે ને એ ભગવાનના દ્વારા થશે. દિતિ તે તારી ભૂલ સ્વીકારી પશ્ચાતાપ કર્યો છે ને એટલે તારા બંને દીકરા તો અસુર થશે, પણ દીકરાનો દીકરો ભગવાનનો પરમ ભક્ત થશે. અને એ થયા પ્રહલાદજી. અને દિતિ માતાના ઉદરમાં બંને અસુરો આવ્યા છે. કોણ છે એ? ભગવાનના દ્વારપાળ જય અને વિજય છે. અને સનત કુમારોના શ્રાપથી શ્રાપિત 3 જન્મે વેર ભાવે ભગવાનને ભજી અને એ ભગવાનને પામવાના છે. અને આ બંને દ્વારપાળો દિતિ માતાના ઉદરમાં છે. એવી કથા છે કે દિતિ માતાના ઉદરમાં આવ્યા ને ત્યારથી જગતની અંદર અનિષ્ટ થવા લાગ્યા છે. અને ભગવાને સનત કુમારોને કહ્યું, તમે જે દંડ મારા દ્વારપાળોને આપ્યો છે ને એ ઉચિત છે, કારણ કે મારા દ્વારપાળોએ તમારું અપમાન કર્યું છે. હવે
તમે કૃપા કરો. ત્યારે સનત કુમારોએ કહ્યું કે વેર ભાવે ભજે તો એ 3 જન્મે એની મુક્તિ, નહીં તો 7 જન્મે એની મુક્તિ થશે. જય વિજયે કહ્યું કે અમે વેર ભાવે ભગવાનને ભજીશું, પણ 3 જન્મે અમારી મુક્તિ થાય ને એવું તમે કરજો. અને સનત કુમારે કીધું કે તથાસ્તુ. એટલા માટે જય અને વિજયના 3 જન્મ થયા. પહેલા જન્મે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મે ત્રેતા યુગની અંદર રાવણ અને કુંભકર્ણ થયા. અને ત્રીજા જન્મે દ્વાપરના અંતમાં શિશુપાલ અને દંતવક્ર થયા. ભગવાનના 4 જન્મ તે હિરણ્યક્ષને મારવા માટે વરાહ, હિરણ્યકશિપુને માર્યો ઋષિ ભગવાને, રાવણ અને કુંભકર્ણને માર્યા શ્રી રામજીએ, અને શિશુપાલ અને દંતવક્રને માર્યા કૃષ્ણ ભગવાને. આવી રીતે એનો ઉદ્ધાર થયો છે. અને આ બાજુ મનુ મહારાજ અને શત્રુપાનું દાંપત્ય જીવન આગળ ચાલ્યું. એની અંદર 3 પુત્રી અને 2 પુત્રો થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ, અને પ્રિયવત અને ઉત્તાનપાદ એના 2 પુત્રો થયા. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. કરદમ ઋષિ બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માની છાયામાંથી પ્રગટેલા છે. બ્રહ્માએ આજ્ઞા કરી કે બેટા તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. આજ્ઞા પાલન કરતા કરદમ ઋષિ વિચાર કરે છે કે સ્વયં પ્રભુ મારે ત્યાં પુત્ર બનીને આવે તો મારો ગૃહસ્થાશ્રમ છે ને એ ધન્ય બને, તો મારો ગૃહસ્થાશ્રમ છે ને એ સફળ થાય. અને ભગવાન પુત્ર બનીને ક્યારે આવે? જ્યારે બંને જણા ભક્તિ કરે ને ત્યારે ભગવાન આવે. અને આ બાજુ કરદમ ઋષિ તપશ્ચર્યા કરે છે ત્યારે શ્રી હરિ પ્રસન્ન થાય છે અને પ્રભુ પ્રગટે છે અને કરદમ સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કરતા કરદમ મહારાજ ભગવાનને કહે છે કે હે નારાયણ, જેને ભવ સિંધુ પાર કરવાની ઈચ્છા છે એને માટે આપના ચરણ છે ને એ નૌકા સમાન છે. જે આપની ચરણ નૌકાનો આશ્રય કરે ને એ આ ભવસાગરથી તરે છે. અને આજે દિવ્ય ભગવાનની સ્તુતિ કરતા કરતા કરદમ ઋષિનું હૃદય છે ને ભરાઈ ગયું. અને ત્યારે પરમાત્માએ પ્રસન્ન થઈને કીધું કે માગો, તમારે શું જોઈએ છે? હવે જગતના બાપને એમ કેમ કહેવું કે તમે મારો દીકરા તરીકે, પુત્ર તરીકે મારે ત્યાં આવો. અને ત્યારે મર્યાદાથી કહ્યું કે આપના જેવો પુત્ર જોઈએ ભગવાન. અને આ બાજુ ભગવાન કહે છે કે મારા જેવું તો બીજું કોઈ છે નહીં. ભગવાન કહે છે કે મારા જેવું તો સંસારમાં બીજું કોઈ છે જ નહીં, એટલે હું તને તારે ત્યાં બેટો બનીને આવીશ, પુત્ર બનીને આવીશ. પણ હું પુત્ર બનીને ક્યારે આવું? જ્યારે મારી માં હોય ત્યારે આવું ને. અને શ્રી હરિએ કરદમના અંતરની વાત જાણી લીધી અને કહ્યું, હે ઋષિ, આજથી 3જે દિવસે તમારા આશ્રમમાં એક રથ આવશે અને એમાં રાજા મનુ રાજા, શત્રુપા રાણી અને એની દીકરી રાજકુમારી દેવહૂતિ 3 આવશે. અને રાજકુમારીનું તમે પાણી ગ્રહણ કરજો, એની સાથે લગ્ન કરજો. અને તમારા દિવ્ય દાંપત્યના યોગે સાંખ્ય યોગના પ્રચાર અને પ્રસાર કરવા માટે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આમ કહી અને ભગવાન અંતર ધ્યાન થયા. કરદમે મૂર્તિને હૃદયમાં રાખી અને ઋષિ પોતાના આશ્રમમાં ગયા. પ્રભુએ કહેલો સમય 3જો દિવસ આવ્યો અને આશ્રમમાં એક રથ આવ્યો. અને રથમાંથી મનુ મહારાજ અને શત્રુપા રાણી અને દેવહૂતિ 3 નીચે ઉતર્યા છે. અને આંગણે આવેલા અતિથિઓના સ્વાગત માટે ઋષિએ જુદા જુદા 3 આસન બિછાવ્યા હતા. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા છે, એક આસન ઉપર શત્રુપા રાણી બેઠા છે, પણ દેવહૂતિ બેઠા નથી, એની દીકરી બેઠા નહીં. વિચાર કર્યો કે મારા માતા પિતા આ ઋષિ સાથે મારું લગ્ન કરવા માટે અહીં મને લાવ્યા છે. એમની સેવા મારે કરવાની હોય, એની પાસે મારે સેવા કરાવાય નહીં. આ ભાગવતજી બતાવે છે ક્યારેય કોઈ દિવસ પત્નીએ પતિને કામ ચીંધાય નહીં. જમવા બેઠા હોય તો કે હાંભળું, પાણીનો ગ્લાસ ભરી દ્યો ને.
કારણ કે પતિ એ તો પરમેશ્વર છે, પતિ એ તો રામ છે, પણ અત્યારમાં રામલો બનાવી દીધો બધાએ. ભાગવતજી અંદર કેટલું બધું બતાવે છે, કેવો વિવેક હોવો જોઈએ. અને આ બાજુ કરદમ ઋષિ પણ પરીક્ષા કરે છે કે જેની સાથે મારે લગ્ન કરવા છે એ પાત્ર કેવું છે. અને દેવહૂતિ પણ વિચાર કરે છે. પેલા પરીક્ષા તો થતી હો, પેલા વડીલો પરીક્ષા કરતા, ઇન્ટરવ્યુ લેતા, પૂછતા બધું. હવે આપણે પૂછીએ છીએ, આપણે કહીએ છીએ કે તને ડાન્સ કરતા આવડે છે, નાચતા આવડે છે? તો કે હા આવડે છે, નચાવીશ હોત આવીશ. એટલે અને આ બાજુ દેવહૂતિ વિચાર કરે છે કે જેની સાથે મારા લગ્ન થવાના છે એને જે આસન બિછાવ્યું છે એ આસન ઉપર મારાથી બેસાય નહીં, અને જો હું ન બેસું તો અપમાન થયેલું ગણાય. માટે દેવહૂતિએ પોતાનો જમણો હાથ છે આસન ઉપર મૂક્યો છે અને નીચે બેઠા છે. અને આ જોઈ અને કરદમ ઋષિએ મનોમન વિચાર કર્યો કે આ પાત્ર બરોબર છે. અમે ભગવાને જે પાત્ર ગોતીને મોકલા હોય એમાં કોઈ થોડી કમી હોય. કરદમ ઋષિને એમ થયું કે આજ મારી સેવા કરશે. આજ મારા માટે યોગ્ય પાત્ર છે. ઋષિ બધું જાણે છે, છતાં પૂછ્યું કે કહો મનુ મહારાજ, તમારે મારા આશ્રમમાં કેમ આવવું પડ્યું? ત્યારે મનુ મહારાજ બોલ્યા છે કે હે કરદમ ઋષિ, અમારી દીકરી આ દેવહૂતિ છે ને એ વિવાહ યોગ્ય થયેલી છે, અને નારદજી પાસે આપના ગુણગાન છે ને અમે સાંભળેલા છે, તેથી અમે આપની પાસે લઈ આવ્યા છીએ. એની સાથે તમે લગ્ન કરો. અને ત્યારે કરદમ ઋષિએ કીધું કે આ તો રાજકુમારી કહેવાય, રાજકાજની અંદર ઉછરેલી છે, એ આ પર્ણકુટીમાં રહેશે? ભાગવતજી બતાવે છે કે જ્યારે તમે વેવિશાળ કરો ને, શક પણ નક્કી કરવા જાઓ ને, ત્યારે બધી ચોખવટ કરી જ દેવી, કોઈ વાત છુપાવવી નહીં. પણ અત્યારનો સમય એવો બહુ ખોટું થઈ ગયું. એમ કે અમારે બોમ્બેમાં 2 ફ્લેટ છે, સુરતમાં આમ છે, એ માયલું કાંઈ ન હોય, પછી ખબર પડે, પછી 6 મહિના થાય એટલે છૂટા પડે. પણ ખોટું શું કામ બોલવું જોઈએ? જે હોય કહી દો. જ્યારે તમે દીકરા દીકરીનો સંબંધ કરતા હોય ને, સત્ય વાત હોય ને એ તમે કહી દો બધી. અને ત્યારે કરદમ ઋષિ કહે છે કે તમારી દીકરી અહીં રહેશે, મહેલ છોડીને અહીંયા આવશે તો એને ગમશે? ત્યારે મનુ મહારાજ કહે છે કે મારી દીકરી જ્યારે નાની હતી ને એ ભગવાનનું ભજન બહુ કરે છે, ભક્તિ બહુ કરે છે. એને પહેલા જ મને કીધેલું છે કે મારા જો લગ્ન કરવા હોય ને તો કોઈ કામી રાજા સાથે કરતા નહીં, કોઈ એવા ઋષિ સાથે મને પરણાવજો જેથી કરી અને હું ભક્તિ કરી શકું. મનુ મહારાજ કહે છે કે ભલે એ રાજકુમારી ભલે રહી, આપની વાત સાચી છે, પણ એનું જીવન છે ને એ સાદગી ભર્યું છે, અને એની ઈચ્છા હતી એટલા માટે તો અમે અહીં આવ્યા છીએ. વળી પાછું કરદમ ઋષિ કહે છે સારું, તો બીજી વાત હું એક સ્પષ્ટતા કરું કે એક પુત્ર થાય પછી હું સંન્યાસ લઈ લઈશ. તમને પછી પાછળથી એમ ન લાગવું જોઈએ કે બાવા બનવું તો પૈણા હું કામે ને, એ તમને ચોખવટ કરી દઉં. હવે તમારે જો અને તમારી દીકરીને અનુકૂળ હોય તો જ મારે લગ્ન કરવા છે, કારણ કે મારું જીવન છે ને, કરદમ ઋષિ કહે છે, એ ભગવત ભજન કરવા માટે છે. અને આ પ્રશ્ન થયો ત્યારે મનુ મહારાજ અને શત્રુપાએ દેવહૂતિ સામે જોયું, કારણ કે આ તો એના જીવનની વાત હતી કે દીકરી શું કહે છે. ત્યારે દેવહૂતિ મૌન રહ્યા. મૌન એટલે સ્વીકાર. મૌનનો અર્થ થાય કે હા. અને આ બાજુ મનુ મહારાજ સમજી ગયા
અને બોલ્યા છે, ભલે મહારાજ, અમને અને અમારી પુત્રીને આ વાત છે ને એ કબૂલ છે, મંજૂર છે. અને હવે વિધિપૂર્વક પોતાની દીકરી દેવહૂતિનું લગ્ન છે ને એ કરદમ ઋષિ સાથે કર્યું છે. કન્યાદાન કર્યું. બીજા દાન એવા છે કે દાન દઈ અને માણસ ઘણીવાર માણસને અભિમાન આવે, પણ મોટામાં મોટું જો દાન હોય ને તો એ કન્યાદાન છે. શાસ્ત્રમાં લખ્યું છે કે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ આપણે ત્યાં દીકરીનો જન્મ થાય છે. અને દીકરીનો જન્મ થાય ત્યારે જ આપણને એવા અવસર આવે છે લગ્નના કે ત્યારે આપણે કન્યાદાન દઈ શકીએ. પણ આજે કોઈને દીકરી ગમતી નથી. ગોર બાપા બીજી દીકરી આવી, એ ક્યાં ઉઠીને લેવાની છે? એના ભાગ્ય લઈને આવી છે. દીકરી અને દીકરા છે ને એક સમાન છે. અને દીકરા ક્યારે ગીરના દીપડા થાય ને એ ખબર નહીં પડે. અને દીકરીને જેટલું પેટમાં બરે ને એટલું દીકરાને ક્યારેય બરશે નહીં. તમે ઘરે આવો ને થાયકા પાયકા તો પાણીનો ગ્લાસ છે ને એ દીકરી આપશે, દીકરો નહીં આપે. તમે વિચાર કરજો. લગ્નની વિધિ છે ને એ અદ્ભુત વિધિ છે, પણ આજકાલ લગ્ન વિવાહ સંસ્કાર છે ને એ લુપ્ત થતા જાય છે. એકેય સમય એકેય મુહૂર્ત ક્યાંય સચવાતા નથી. આપણે કંકોત્રીમાં લખી કે હસ્તમેળાપનું મુહૂર્ત તો કે 11 વાગે, પણ એ ખબર છે શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે હસ્તમેળાપનો સમય તમે જે લખેલો હોય, તમે જે નિમંત્રણ આમંત્રણ દેવતાઓને આપેલું હોય, એ સમયે દેવતાઓ મંડપે આવે ત્યારે આપણે ડીજેમાં ડાન્સ કરતા હોય, મંડપ ખાલી હોય. એટલે ભગવાન દેવતાઓ છે ને એ પોતાના સ્થાને જતા રહે છે. આપણા 16 સંસ્કાર છે, એનામાં ઉત્તમમાં ઉત્તમ જો સંસ્કાર હોય ને તો એ વિવાહ સંસ્કાર છે. પણ આજકાલ વિવાહ સંસ્કારની વિધિ છે ને એ લુપ્ત થતી જાય છે. જેમ મકાન બનાવવું હોય, ઇમારત ચણવી હોય તો પાયો મજબૂત હોય ને તો જ આપણું મકાન છે, ઇમારત છે એ ટકે. એમ જીવનનો મુખ્ય મેન પાયો છે ને એ વિવાહ સંસ્કારની વિધિ છે. પણ આજકાલ વિધિમાં કોઈને સમય નથી, કોઈને ટાઈમ નથી. જેવા મંડપે આવે એટલે એમ કે જલ્દી કરજો ગોર બાપા, જલ્દી કરજો. જલ્દી જલ્દી ભેગા થાય, જલ્દી જલ્દી પાછા છૂટાઈ પડી જાય. 6 મહિના નો થાય ખબર પડે. લે અમારે તો અમુક 1-2 દક્ષિણા હજી નથી આવી, ત્યાં છૂટું થઈ ગયો. હવે દક્ષિણા કેમ માગવી? કારતક મહિનામાં લગ્ન હતા, દક્ષિણા બાકી છે. મેં ફોન કર્યો હોળાષ્ટકમાં કે હવે અદાનું બાકી છે, થઈ જાવ. અદા એ તો આમ થયું ને તેમ થયું, લ્યો. એટલે કોઈ પણ વિધિ વિધાન છે ને એનું મહત્વ છે કે શુભ મુહૂર્તમાં ચોઘડિયા છે, મુહૂર્ત છે એ ખરી રીતે સાચવવા જોઈએ. અને આ બાજુ દેવહૂતિનું લગ્ન છે એ કરદમ ઋષિ સાથે થયું છે. અને આ દેવહૂતિ કરદમ ઋષિની ખૂબ સેવા કરે છે. અને સેવા એટલી બધી કરી કે આજે કરદમ ઋષિ છે ને એ સંતુષ્ટ થયા છે. આજે કહે છે કે હું તારી ઉપર પ્રસન્ન છું. અને જ્યારે પતિ એમ કહે ને ત્યારે સમજવું કે આપણું જીવન સફળ થયું. અને કરદમ ઋષિએ કહ્યું કે જાઓ આ સરોવરમાં તમે સ્નાન કરો. અને દેવહૂતિએ સરોવરમાં સ્નાન કર્યું અને પોતાનું શરીર છે ને એ દિવ્ય બન્યું છે. અને દિવ્ય દાંપત્ય યોગે દેવહૂતિને પ્રથમ 9 કન્યાઓ થઈ છે. એ 9ધા ભક્તિ છે. અને પછી કપિલ ભગવાન આવે છે. સૌ પ્રથમ 9ધા ભક્તિનું ફળ ભગવાન. જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ઉદરમાંથી સાક્ષાત શ્રી હરિ કપિલ ભગવાન છે ને એ પ્રગટ થયા. બોલીએ શ્રી કપિલ ભગવાન કે
શ્રી કપિલ ભગવાન કી જય. શ્રી કપિલ ભગવાન કી જય. આજની કથાનો વિરામ આપશું. આવતીકાલે સવારે બરોબર 9 કલાકે આપણે કથા છે એ શરૂ થશે. વૃંદાવન ચંદ્ર ભજો રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. વૃંદાવન ચંદ્ર ભજો રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. વૃંદાવન ચંદ્ર ભજો રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. રાધે ગોવિંદા બાલ મુકુંદા. વૃંદાવન ચંદ્ર ભજો રાધે ગોવિંદા. વૃંદાવન ચંદ્ર ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદા 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 રાધે ગોવિંદા. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિત મહારાજ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. દ્વારિકાધીશ કી જય. શુક્લેશ્વર મહાદેવ કી જય. ઉમિયા માત કી જય. ભવનાથ મહાદેવ કી જય. ગિરનારી મહારાજ કી જય. સુરાપુરા બાપાની જય. પિતૃદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. પ્રદ્યુમ્ન શરમણો યજમાનોહમ મમ પિતॄણામ મોક્ષાર્થમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જનિત દ્વિતીય અહની સાયંકાલે ભગવાન કપિલ પ્રાગટ્ય સમયે ભગવાન શ્રી કપિલ નારાયણ પૂજનમ ભાગવતજી દેવતાનામ સાયં પૂજનાદિ અર્ચનંચ અહં કરીષ્યે. પુષ્પમ ગૃહીત્વા ભગવાન કપિલ નારાયણ ધ્યાનમ. નમસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષ ક્ષિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે. ઓમ નમો ભગવતે કપિલ નારાયણાય નમો નમઃ. આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ગંધાદિ ઉપચારૈ ત્વામ અહમ સંપૂજ્ય. કપિલ નારાયણાય નમો નમઃ. વસ્ત્રોપવસ્ત્રાણીમ સમર્પયામિ. ભગવાન કી જય. ધાય
मूल मंत्रण नैवेद्यम संप्रोक्ष्य धेनु मुद्राम अमृतिकृत्य चक्र मुद्राम संरक्ष्य ग्रास मुद्राम प्रदर्शयेत डाबा हाथનો પડદો આખા રાખી જમણાથી ભગવાનને જમાડીએ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ભગવાનને બતાવી 4 વખત જલ છોડી જઈએ उत्तरापोषाणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि मुखकमले आचमनं समर्पयामि करोद्वर्तनार्थे अनन्तकोटि नमस्कारान् अत ह्रीं इति ज्वालामालिनीं प्रज्वाल्य नमः इति संपूज्य देवं भगवन्तं श्री कृष्णचंद्रम कपिल नारायणम निराजयेत भगवाननी जरा झुकी अने आरती उतारजो। आनंद मंगल करो आरती हरि गुरु संतन सेवा आनंद मंगल करो आरती हरि गुरु संतन सेवा प्रेम धरी मंदिर पधरावो प्रेम धरी मंदिर पधरावो सुंदर सुख डालेवा आनंद मंगल करो मोर मुकुट सिर छत्र विराजे मंगल मूर्ति मंगल करो आरती मारे आंगण तुलसी नो क्यारो मारे आंगण तुलसी नो क्यारो चाली राम नि सेवा आनंद तीरथ संतना चरणे 68 तीरथ संतना चरणे गंगा यमुना रेवा आनंद मंगल करो कहे प्रीतम में ओळखो कहे प्रीतम तमे ओळखो दाणे हरिजन होए हरिदेवा आनंद मंगल करो आरती हरि गुरु संतन सेवा कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सवितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षस्य मंगलाय तनोहरि सर्वमंगले मांगल्ये शिवे स्वार्थ साधिके शरणे तम के गौरी नारायणे नमोस्तुते गौरी नारायणे नमोस्तुते यानिकानि च पापानि जन्मांतर कृतानि तं फलम् माता सुधी फूल लई भगवान ने समर्पित करिए। बोलिए श्री कपिल नारायण भगवान की। ठाकुर जी ने चढ़ावी दियो त्या हस्ते श्रीफलम धत्वा प्रार्थना आवाहनम न जानामि तवार्चनम पूजाश्चैव न जानामि क्षमस्व परमेश्वर। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. કાલે વેલા આવજો ને પાડોશીને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો.
બોલ્ય ભાગવત ભગવાન કી જય.